તો આ જે ટ્રોલરોમાંથી જે માછલીઓ કાઢવામાં આવી રહી છે એના આપણે વિઝ્યુઅલ જોઈ રહ્યા છે કે કઈ રીતે માછલી એમાંથી કાઢવામાં. જો આ નાના કદની એકદમ માછલીઓ જોઈ શકીએ છીએ આપણે, કે જે ખરેખર નથી પકડી શકાતી. કાયદા મુજબ, નિયમો મુજબ, પરિપત્રો મુજબ નાની માછલી પકડવી એ ગુનો છે, છતાં પણ અહીં પકડવામાં આવી છે. એના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. અને 12 કારણ એવું બતાવવામાં આવે છે કે અહીંયા પ્રદૂષણ છે, એના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. તો આ મૂળ સમસ્યા છે અને એટલા માટે લોકો, ત્યાં સ્થાનિક લોકો છે, એની સામે લડી રહ્યા છે અને એનો વિરોધ પણ કરી રહ્યા છે કે કયા પ્રકારે આ માછલીઓનું ઉત્પાદન અહીંયા ઘટી રહ્યું છે. તો આમાં આ જે માછલીઓ પકડે છે એનો પછી ઉપયોગ શું કરે છે? માનો કે નાની માછલી છે તો ખાવામાં તો ઉપયોગ થતો નથી, તો એ પછી ફેંકી છે દરિયામાં કે શું કરે છે? ના, એ બીજું અહીંયા ખાડો બનાવવામાં આવ્યો છે, એની કંપની જખો બાજુમાં જ છે. ત્યાં એનું પીસીને એનું પાવડર બનાવવામાં આવે છે, જે ખરાબ માછલી હોય છે એનું. અચ્છા, ખરાબ અને નાની માછલીઓ. ખાલી સાહેબ એ જે પકડવા વાળા ઉપર નહીં, જે લે છે ધંગાવા વાળા અને પરિવહન કરે છે જે વેપારીઓ, એના ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 11/8/2025 ના પરિપત્ર ભુજ ફિશરીઝ ઓફિસ નું જ છે. એમાં 50 માછલીઓ જે બેન કરવામાં આવ્યો છે ને, એમાં ખાલી પકડવા વાળા ઉપર નહીં, જે માછલીઓ જે અહીંયા ખરીદી કરે છે એ ધંગાવા વાળા ઉપર પણ બેન લગાવવામાં આવ્યો છે, અને ગાડીઓથી લઈને જે પરિવહન કરે છે એના ઉપર બેન લગાવવામાં આવ્યો છે. પણ તેમ છતાં પણ અહીંયા જખો બંદરે અમે અરજીઓ કરી છે, તમને અરજીઓ પણ મોકલી છે. અરજીઓ કરી છતાં પણ કોઈ દિવસે પણ અહીંયા તપાસ કરવામાં આવી નથી ફિશરીઝ વિભાગ દ્વારા. મેન બેદરકારી ભુજની છે. અચ્છા, બરાબર છે. તો ત્યાં સ્થાનિક કોઈ કચેરી નથી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટની કોઈ ઓફિસ કે એવું કંઈ ખરું? ત્યાં ઓફિસ છે, ખાલી ગાડો જ રહે છે. અમે એની પણ રજૂઆતો ઉપર સુધી કરી છે, પણ આજ દિન સુધી કોઈ અહીંયા અધિકારી આવે છે, એનું એ મહિનામાં આવે, ક્યારેક અઠવાડિયે આવે, પણ અહીંયા અધિકારી જ નથી રહેતા. ખાલી ફિશરીઝ ગાર્ડ જ રહે છે. એમને અમે કહીએ કે તમે હાલો, અહીંયા ઇલીગલ ફિશિંગ થઈ રહી છે ને ઉતરી રહી છે આ માછલીઓ, તમે એમના ઉપર એક્શન લો. તો એ પોતાના સાહેબને ફોન કરે તો સાહેબ કહે કે એ એમનું કામ નથી. તો એમનું કામ નથી તો એને પોતાને અહીંયા સાહેબ કોઈ નિમણૂક કરવો જોઈએ ને જખો બંદર ઉપર. બરાબર. તો આ ફરિયાદો તમે કરી, તેની કઈ તપાસ કરી કે આ જે ટ્રોલરો છે ગેરકાયદેસર માછલીઓ પકડે છે એના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે? ફરિયાદોમાં સાહેબ મેં અરજીઓ કરી હતી. મને રિપ્લે પણ જે ફિશરીઝ અધિકારી ભુજના છે મને વોટ્સઅપ મારફતે, પોસ્ટમાં પણ નથી મોકલી, વોટ્સઅપ મારફતે મને મોકલ્યો હતો પરિપત્ર કે તમે ભુજ આવીને તમે આધાર પુરાવા લઈ આવો તો અમે એક્શન લઈએ. આધાર પુરાવા તો સાહેબ ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે જખો બંદર ઉપર. એ પોતે આવે ને એના પોતે ના આવી શકે તો એના ઘાટ ને કહે ને અમે એમના સાથે જઈએ, અમે કહીએ કે આ રહ્યા ઇલીગલ ફિશિંગ થઈ રહી છે, તમે એમના ઉપર એક્શન લો, મરીન પોલીસ ને સોંપો. બરાબર છે. તો એક્શન લેતા નથી, પગલા લેતા નથી. જી બરાબર છે. તો હવે આપણે આવીશું, હેલો, હા, હવે આપણે આવીશું નદીમભાઈ પાસે. નદીમભાઈ, ત્યાં જે ઓસમાનભાઈ, તો આ જે આખી માછલીઓનો પ્રશ્ન જે છે એ પ્રશ્ન શું છે ખરેખર? જય ગૌરી ગુજરાત, જય વંદે માતરમ. સાહેબ, હું એટલું જ કહેવા માંગુ છું, જે મહમદભાઈએ આપણા જે પરિપત્રો બહાર પાડ્યા ને એના સરકારશ્રીના પરિપત્રો બહાર ઉપર વાતો કરી, તો સાહેબ આજે નાની માછલીઓ અત્યારે મરી જશે, અને જે મરી જશે તો પછી અમારા જે નાના ફિશરમેન છે એ શું ખાશે સાહેબ? એનો ઘર પરિવાર આખું એના ઉપર નિર્ભય છે સાહેબ. તો આવું અમારું ફિશરીઝ વિભાગને કહેવાનું છે કે સાહેબ આવી જો રીતે થતું હોય તો એના ઉપર તમે એક્શન લ્યો. જો એક્શન નહીં લેશો સાહેબ તો અમે એના વિરુદ્ધ ઉતરશું. વિરુદ્ધ તો સાહેબ અમારાથી બીજું જાજુ કઈ થતું નથી. અમે કરવા જઈએ છીએ તો અમને ધમકીઓ હાલવામાં આવે છે કે ભાઈ તમારા ઉપર કેસ કરશું ને આવી રીતે મોટા અધિકારીઓ અમને ચીમકીઓ આપે છે. તદુપરાંત બીજું સાહેબ અમારું કહેવાનું છે કે જેને જેટલો એરિયા સોંપવામાં આવે છે, એરિયા ફિશિંગ એરિયા છે, તો અમે એ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે સરકારશ્રી થોડુંક ધ્યાન આપે, એના ફિશરીઝ ડિપાર્ટમેન્ટ વિભાગને એટલું તાકીદારી આપે કે જે કામ ન થવાના હોય એ ન થાય. સાહેબ, અમારે નાની માછલીઓ આ મોટી ટોલરો મારી નાખશે ને બીજા વેપારીઓ પણ આ પાવડર બનાવી અને એનો દુરુપયોગ થશે, ક્યારેક ઉપયોગ પણ થશે. પણ આના પાછળ અમારા જે બાલ બચ્ચા છે સાહેબ,
એ ભૂખે મરવાનો ટાઈમ આવશે. અત્યારે જો કે હાલમાં જોઈ રહ્યા છીએ તો ધંધો કાંઈ નથી. ધંધો એટલે નથી કે કારણ કે બચ્ચા મારી નાખે છે, બારે ટોલો સીર ક્રીક થી કરી માંડી અને કોરી ક્રીકમાં પણ એ એન્ટર થઈ જાય છે. કારણ કે પોરબંદર, વેરાવળ, ઓરખા, બેટ દ્વારકા એ બાજુના મોઢા, સલાયા, માંડવી બાજુના જે ફિશરમેન છે અહીંયા માછીમારો આવે છે. તો અમે ક્યાં જશું સાહેબ? જખોવાળા, નારાયણ સરોવર વાળા, લક્કીવાળા, તદુપરાંત આપણા લખપતવાળા એ બધા ક્યાં જશે? ગુનાવાળા ને સાહેબ અમારું કહેવાનું એટલું છે કે સરકારશ્રીને નમ્ર વિનંતી છે, નમ્ર એટલે હાવ નમ્ર વિનંતી છે. આ છેલ્લે બાકી અમને આ પગલું લેવું પડ્યું છે, આપનો સહારો લેવો પડ્યો. આપના માધ્યમથી સરકાર અમારી સાંભળે અને આ આવી રીતે જો થાય છે પ્રવૃત્તિઓ એ ન થવી જોઈએ. હાલમાં જે ટોલરો ફરે છે, એક મિનિટ સાહેબ, ટોલરો જે ફરે છે, ટોલરો એટલી માછી મારીને અહીંયાથી જાય છે કે ટનોના મોઢાથી અહીંયા માછી મારીને જાય છે. ત્યાં જઈને આખો એવો કીચડમાં ને એવામાં નાખે છે, એનો પાવડર બનાવે છે. તો સાહેબ જે મરી જશે એ તો પાછી આવવાની નથી. એટલા માટે અમારું આપના માધ્યમથી અમે એટલું કહેવા માંગીએ છીએ કે થોડુંક સરકારને ધ્યાન દોરવું જોઈએ આ બાજુ. આમ બરાબર છે, સમજી ગયો. હા હા, તો બીજી એક બાબત તમારી પાસેથી સમજવી છે વાઘેરભાઈ, કે ત્યાં એક સરકારે એના હર્બર વિકસાવવા માટેનો જે પ્રોજેક્ટ મૂકેલો છે, સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફિશ હર્બર, ચખોબંદરને વિકસાવવા માટે. તો આ જે ઉત્પાદન અત્યારે થઈ રહ્યું છે 2023-24 જે છે, લગભગ 287 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હોવાનો સરકારનો દાવો છે. તો આ માનો કે આ વિકસિત થઈ જાય ફિશ હર્બર તરીકે, તો શું પ્લાન છે, કઈ રીતનો એનો ફાયદો છે, કે એક સરકાર શું બનાવવા માંગી, ત્યાં કામ ચાલુ થયું છે કે નથી થયું? હમણાં છે એનું જે હાર્બર બનાવવાનું જે તૈયારી છે, એમાં સર્વે ચાલુ છે એમનું ફિશરીઝ નું જે કોઈ પણ કંપનીને આપેલું છે એમના જમીનના ને ટેસ્ટ લઈ રહ્યા છે. હાર્બર બનશે તો માછીમારોને ફાયદો થશે એમાં. કેમ કે હમણાં છે જે બિચારા માછીમારો છે કાચા ભૂંગામાં રહે છે, જ્યાં લાઇટ નું વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી. વરસાદ પડે, કોઈ વાવાઝોડું આવે તો એમને ઘણું નુકસાન થઈ શકે છે બિચારાને. પણ એ હાર્બર બની જશે તો એમાં ફાયદો થશે. બરાબર છે. એટલે અત્યારે જે લેન્ડિંગ જેટી ઉપયોગ કરે છે, તો ત્યાં એની બર્થિંગ જેટી માછીમારી જે કરે છે એમાં ફાયદો પણ થશે. જી જી. હા, તો ત્યાં એ પેલે ઓપ્શન હોલ પણ, એટલે કે માછલીઓની હરાજી થઈ શકે એ પ્રકારનો એપીએમસી માર્કેટોમાં હોય છે એ પ્રકારનો ત્યાં હોલ પણ બનવાનો છે. હા, ઓપ્શન હોલ પણ બનશે. તો અત્યારે છે એની પરિસ્થિતિ કેવી છે? અત્યારે જે ઓપ્શન હોલ છે એમાં બીએસએફ બેઠા છે, જે માછીમારો માટે. જયારે આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એ પોતે ત્યાં ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા. પણ હમણાં જે એ માછીમારોને આપવામાં જ નથી આવ્યા, હમણાં એમાં બીએસએફ પોતે કબજો કરી બેઠી છે.